અમદાવાદ મહાનગરપાલિકાની નવા બનાવાયેલા પમ્પિંગ સ્ટેશનના જોડાણની કામગીરીના કારણે શુક્રવારે 80% અમદાવાદમાં પાણી કાપની પરિસ્થિતિ સર્જાઈ હતી। અમદાવાદમાં વિકાસના મોફાટ વિકાસના બણગા વચ્ચે આજે નવા પશ્ચિમ ઝોનને બાદ કરતા અન્ય વિસ્તારોમાં પાણીનો કાળો કકળાટ જોવા મળ્યો હતો। અમદાવાદીઓની સવાર આજે પાણીની પારાયણથી શરૂ થઈ। લોકોનો રોષ વિસ્ફોટક ન બને તે માટે કોર્પોરેશને પાણી તો આપ્યું, પરંતુ તે માત્ર નામ પૂરતું। ક્યાંક અડધો કલાક તો ક્યાંક કલાક પાણી આવ્યું, અને તે પણ ખૂબ ધીમી ધારે। પીવાનું પાણી માંડ માંડ ભરાયું હોય ત્યાં ઘરકામ માટે પાણી ક્યાંથી હોય? પાણી વિના કપડાં વાસણ જેવા કામો પડતા મૂકવા પડ્યા હતા। ખાસ કરીને ગૃહિણીઓમાં તંત્રની સામે રોષ જોવા મળ્યો હતો। તેમનું કહેવું હતું કે શા માટે ભર ઉનાળે આ કામગીરી કરવી જોઈએ? આમ પણ સામાન્ય દિવસોમાં પાણીનો કકળાટ હોય છે, ત્યારે શુક્રવારના પાણી કાપે તો શહેરીજનોના નાકે દમ લાવી દીધો। હવે ઉનાળાના ધોમધકતા ગરમીની અંદર બી આજે 6 થી 1 કલાક જ પાણી આપ્યું છે, 6 થી 7નું જ પાણી આપ્યું છે। હવે આટલી બધી ગરમી છે, લોકોને એટલી બધી તકલીફ પડે છે પાણીની। આખો દિવસ હવે પાણી વગર આ લોકો શું કરશે? અને પાણી બી એકદમ ધીમું આવ્યું છે। કોઈના પીવાના પાણીની બી એટલી બધી તકલીફ સમસ્યા ઊભી થઈ ગઈ છે ને। આ વસ્તુ કોર્પોરેશન 4 મહિનામાં શિયાળાની અંદર કરી શકે છે, પણ એની જગ્યાએ એને ઉનાળામાં કર્યું। આ વસ્તુ ઉનાળામાં કરવાની કોઈ જરૂર નથી। આ વસ્તુ એ 4 મહિના પહેલાં ડિસેમ્બર છે, જાન્યુઆરી છે, ફેબ્રુઆરી છે એમાં કરી શકત, પણ આ લોકોએ આ સમય કેમ પકડ્યો? આજે પાણી બહુ મોડું આવ્યું છે, છોકરાઓ નાયા પણ નથી અને ઘરમાં બધું કામ પડી રહ્યું છે, તો હવે પાણીનો કંઈક નિકાલ કરજો તમે। અમદાવાદના કોટ વિસ્તારની સ્થિતિ તો વધુ કફોડી છે। પાણીનું પ્રેશર ઓછું હોવાની સાથે અહીંની કેટલીક પોળમાં પાણી પ્રદૂષિત આવે છે। ડ્રેનેજ પણ ઓવરફ્લો થવાથી રોગચાળો થયો છે। મ્યુનિસિપલ તંત્રની બલિહારી એ છે કે મોટા ઉપાડે પાણી કાપ જાહેર તો કરી દેવાય છે, પરંતુ પાણી કાપવાળા વિસ્તારોમાં ટેન્કરોની વૈકલ્પિક વ્યવસ્થા કરાતી નથી। કંઈ પાણી વિના કશું અત્યારે ઉનાળામાં પાણીની જ્યારે વધારે જરૂર હોય છે ત્યારે જ પાણીનો કાપ મૂકે છે ને પાણીની જરૂરિયાતના દિવસોમાં જ પાણી ના આવે તો શું કરવાનું? કે ગટર લઈને અને પાણીનું કનેક્શનનું જોડાણ બધું ભેગું થઈ ગયું છે, એમાં અહીંયા રોગચાળો આવ્યો છે। તમે જોઈ શકો છો કે પોળોમાં કેટલી ગટર ઉભરાયેલી છે। આજે નાના બાળકો રમતા હોય એને પણ કેટલી તકલીફ પડે ને કેટલાય છોકરાઓને કમળો થયેલો છે, કેટલી ઉંમરવાળા સિનિયર સિટીઝનો અહીંયા પોળમાં બીમાર જ છે। એસી કેબિનોમાં બેસતા અને મિનરલ વોટર ગટગટાવતા કોર્પોરેશનના અધિકારીઓને પાણી કાપની તકલીફ નહીં સમજાય। એક દિવસ પાણી કાપ મુકાય ત્યારે કેવી હેરાનગતિ થાય તે જાણવા માટે તો આમ આદમી બનવું પડે। 2 દિવસ પાણી કાપનો સામનો કરી રહેલા અમદાવાદીઓ હવે પાણી કાપ ન આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। કેમેરામેન જયેશ પટેલ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।